મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 1 ઓગસ્ટ કેવો વરસાદ પડી શકે છે। ઉપરાંત મિત્રો વાત કરવાના છીએ કઈ કઈ જગ્યાએ વરસાદ છે અને આગામી કેટલા દિવસોમાં વરસાદ જોવા મળી શકે છે અને વરાપનો સમય કેટલો રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌપ્રથમ વહેલી સવારે વાત કરીએ તો વહેલી સવારે વરસાદની ખૂબ જ ઓછી સંભાવના છે, જેમાં વાત કરીએ કે કયા વિસ્તારોમાં પડી શકે છે તો એક જૂનાગઢ છે, વેરાવળ, ઉના બંને વિસ્તારો છે જેમાં વરસાદ પડી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો પોરબંદર, ભાનવડ, જૂનાગઢ, પોરબંદર છે, ભાનવડ છે અને જૂનાગઢની અંદર વરસાદ છે। ત્યારબાદ જામનગરની અંદર પણ નાનો મોટો વરસાદ જોવા મળી શકે છે। વાત કરીએ બીજા સેન્ટરોમાં તો કચ્છમાં થોડો મોટો વરસાદ જોવા મળી શકે છે, જેમાં નલિયા, માંડવી અને ગાંધીધામમાં વરસાદની સંભાવના છે। જ્યારે ઉત્તર ભારતમાં વહેલી સવારે કોઈ સંભાવના નથી, પરંતુ આપણે જે દક્ષિણ ભારત છે એમાં સુરત, વ્યારા, નવપુર, આહવા અને વલસાડની અંદર વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે રાજપીપળા અને ભરૂચની અંદર પણ વરસાદ જોવા મળી જશે। વાત કરીએ 7 થી 10 વાગ્યા વચ્ચેના સમયગાળામાં તો એક્ઝેક્ટલી 10 વાગ્યે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે, જેમાં છૂટાછવાયા છાંટા સહિત વરસાદ જોવા મળી છે, જેમાં જામનગર, સલાયા, દ્વારકા, ભાનવડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલા અને બોટાદની અંદર વરસાદો છે। સાથે સાથે વાત કરીએ તો ઉના, મહુવા, વેરાવળ, અલંગ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે વાત કરીએ બીજા દક્ષિણમાં તો દક્ષિણમાં મિત્રો વલસાડ, સુરત, વ્યારા, આહવા એમાં વરસાદ જોવા મળી શકશે। સાથે સાથે દક્ષિણમાં હવે ઉત્તરમાં આવીએ તો ઉત્તરમાં પાલનપુર છે, ત્યારબાદ રાધનપુર છે, ત્યારબાદ મહેસાણા છે, ડુંગરપુર છે આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી જશે। અને કચ્છમાં વાત કરીએ તો રાપર, લખપત, લલિયા, વાડેલી, માંડવી અને ગાંધીધામમાં વરસાદની સંભાવના છે। વાત કરીએ મિત્રો હવે બપોર પછીના સમયગાળા દરમિયાન કેવો વરસાદ જોવા મળી શકે છે તો એક્ઝેક્ટલી 3 વાગ્યે વાત કરીએ તો કચ્છની અંદર એપ્રોક્સિમેટ 90થી લઈને મિત્રો 90 નહીં, પરંતુ આપણે વાત કરી કારણ કે વરસાદની જે સંભાવના છે થોડીક ઓછી છે, જેના કારણે એપ્રોક્સિમેટ 70 to 80% જેવા પ્લેસીસ છે જ્યાં વરસાદ જોવા મળશે। જ્યારે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો 60થી લઈને 65% વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। ઉત્તરમાં વાત કરીએ તો 50થી 40% સેન્ટરોમાં વરસાદની સંભાવના છે અને દક્ષિણમાં વાત કરીએ તો દક્ષિણમાં પણ 50થી લઈને 80% વરસાદના ચાન્સીસ જોવા મળી રહ્યા છે। હવે મિત્રો વાત કરીએ એન્ડ ઓફ ધ ડે કેવો વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે દક્ષિણમાં સારો વરસાદ છે અને ઉપરાંત એક સિસ્ટમ છે એ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે સિસ્ટમ છે અહીં જોવા મળી રહી છે, જે અત્યારે વાત કરીએ તો શહડોલ ઉપર જોવા મળી રહી છે, જે ગુજરાતથી મિત્રો ખૂબ જ દૂર છે, તેની કોઈ અસર નથી, પરંતુ નાની મોટી અસરના લીધે આપણે વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ 5થી લઈને 8ના ગાળામાં તો 5 વાગ્યે ઘણા બધા સેન્ટરોમાં વરસાદ જોવા મળી શકે છે, જેમાં આપણે વાત કરીએ તો આપણે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં આપણે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે જ્યાં રેન ચાન્સીસ વધીને 80% સુધીના જોવા મળી શકે છે। સાથે દક્ષિણમાં વાત કરીએ તો એપ્રોક્સિમેટ 90 અને વાત કરીએ આપણે ઉત્તરની તો ઉત્તરમાં ઘટી જશે, પરંતુ તો બી 85થી લઈને 70 સુધીનો જોવા મળશે। અને કચ્છમાં વાત કરીએ તો 95% રેન ચાન્સીસ જોવા મળી જશે। હવે મિત્રો વાત કરીએ સૌથી વધારે વરસાદની તો ક્યાં જોવા મળી શકે છે તો સૌથી વધારે વરસાદ આપણે મિત્રો 1 તારીખે છે, જેમાં છે કચ્છમાં સારો એવો વરસાદ છે। સાથે સાથે ઉત્તર અને દક્ષિણ બંનેમાં સારો એવો વરસાદ જોવા મળી જશે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ મીડિયમ વરસાદની સંભાવના છે। તો મિત્રો આ એક નાની એવી સમરી એન્ડ ઓફ ધ ડે આપણે જોઈ લઈએ તો એન્ડ ઓફ ધ ડે આપણે જે મધ્ય અમદાવાદ છે, વડોદરા છે, દાહોદ છે એમાં સારો એવો વરસાદ જોવા મળી જશે। ત્યારબાદ વાત કરીએ સાવ 12 વાગ્યે તો 12 વાગ્યે ફરી એકવાર વરસાદની બધી સિસ્ટમો વિદાય લે છે અને 2 તારીખની મિત્રો સમરી આપી હોય તો 2 તારીખે બપોર સુધીમાં ગુજરાતમાં નાના મોટા બપોરે 12 વાગ્યા સુધીમાં છૂટાછવાયા છાંટા પડી શકે છે, એવી કોઈ પણ ખાસ વરસાદની સંભાવના જોવા નથી મળી રહી। અને બાકીના જે વિસ્તારો છે એમની વાત કરીએ તો ત્યાં પણ એ જ રીતની અત્યારે સ્થિતિ ચાલી રહી છે અને એન્ડ ઓફ ધ ડે આપણે જોઈએ તો પણ કોઈ પણ એવી ખાસ વરસાદની સંભાવના નથી। જે વરસાદ પડશે તે અમદાવાદની નજીકના જે વિસ્તારો છે આની અંદર જે વરસાદની સંભાવના છે, જે વરસાદની સંભાવના છે એ જે અહીં સિસ્ટમ છે એ સિસ્ટમના ભાગરૂપે જે અહીં જે આ બધા પટ્ટા
જોવા મળી રહ્યા છે. તો હવે મિત્રો એન્ડ ઓફ ધ ડે જોઈ લઈએ 12 વાગે. તો ફરી એકવાર ગુજરાતમાં તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટલી બ્લેન્ક તમને જોવા મળી રહ્યું છે. તો અહીં વરસાદની કોઈ પણ એવી સંભાવના નથી. તો મિત્રો આ ત્યારની માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો. પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ. જય હિન્દ, જય જવાન, જય કિસાન.